નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેજે ટ્યુશન ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર લેસન નંબર 1 સૂચકાંકના પાર્ટ 2 નો અભ્યાસ કરીએ. મિત્રો, તે પહેલા તમે જેજે ઓનલાઈન એજ્યુકેશનને યુટ્યુબ ચેનલ પર લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા બધા વિડીયો તમને મળી રહે. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. સૂચકાંક પાર્ટ 2. મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સૂચકાંકના ઉપયોગથી. વ્યાપારી પ્રવૃત્તિઓના સૂચકાંક. આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વેપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારના માપ આપે છે. આ સૂચકાંક સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુની માંગ અને પુરવઠો, ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવું તથા ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે ખૂબ ઉપયોગી નીવડે છે. આ સૂચકાંકની મદદથી રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવાનો અંદાજ પણ લે છે. 3rd નંબર, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા માટે, કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે, મોંઘવારી ભથ્થા કેટલા આપવા, બોનસ કેટલું નક્કી કરવું કે વાસ્તવિક વેતન કેટલું છે એ નક્કી કરવા માટે સરકારને મદદરૂપ થાય છે. માનવ વિકાસનો સૂચકાંક. આ સૂચકાંક માનવની વિકાસ કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણનું સ્તર નક્કી કરવામાં ઉપયોગી નીવડે છે. રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંક નક્કી કરવા માટે ખૂબ ઉપયોગી છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારનો અભ્યાસ દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક વગેરે વધારવા માટેના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી જ લેવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ના ક્ષેત્રમાં ઉત્પાદનમાં થતા ફેરફારના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ દેશનો વિકાસ દર વધારવા, ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પણ આ સૂચકાંક ઉપયોગી નીવડે છે. કૃષિ પેદાશનો સૂચકાંક. આ સૂચકાંક કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા ઉપયોગી છે. આ સૂચકાંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન કરે છે તેમજ ખેડૂતોને તેના ઉત્પાદનના યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે તેની નીતિના ઘડતરમાં પણ સરકારને મદદરૂપ થાય છે. આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક આયાત નિકાસની નીતિ, વિદેશી હુંડિયામણના દરની નીતિ, યા તો એની જરૂરિયાત તથા માલ પરના જકાતના દર નક્કી કરવા માટે યા તો એના જરૂરી સૂચનો મેળવવા માટે ઉપયોગી નીવડે છે. ત્યારબાદ ધંધા રોજગારનો સૂચકાંક. આ સૂચકાંક દેશમાં પ્રવર્તી રોજગારી, બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે અને તે પરથી જ બેરોજગારીના પ્રશ્નો જાણીને આપણે માનવ શક્તિનું યોગ્ય આયોજન કરી શકીએ છીએ. મૂડીરોકાણનો સૂચકાંક. આ સૂચકાંકથી શેર, સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો આપણે અભ્યાસ મેળવી શકીએ છીએ. તેમજ શેર સ્ટોકના ભાવમાં વલણનું પણ આપણે અનુમાન મેળવી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેના ઉત્પાદન અથવા તો વેચાણની નીતિઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો મિત્રો, આ હતા સૂચકાંક અને તેના ઉપયોગો. આગળ આપણે જોઈએ સૂચકાંક એ દેશના અર્થતંત્રનું બેરોમીટર શા માટે કહેવાય છે? મિત્રો, આ એક અગત્યનો સવાલ ફરીથી હું વાંચું છું. સૂચકાંક એ દેશના અર્થતંત્રનું બેરોમીટર શા માટે કહેવાય છે? તો ચાલો આપણે એનો જવાબ જોઈએ. મિત્રો, યાદ રાખજો બરાબર. જેમ બેરોમીટર હવામાન એટલે કે હવાનું દબાણ, વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે, તેમ સૂચકાંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વેપારી અને સામાજિક પ્રવૃત્તિમાં થતા ફેરફારો માપવાનું તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરવાનું એક આવશ્યક સાધન બની જાય છે. તેથી સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. ફરીથી મિત્રો, સૂચકાંકને શું કહે છે? દેશના અર્થતંત્રનું બેરોમીટર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર શા માટે કહે છે? તો કે આપણે એનો જવાબ જોઈએ. જેમ બેરોમીટર હવાનું દબાણ માપવા માટે ઉપયોગી છે, તેમ સૂચકાંક દેશના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ તથા તેમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. તેથી જ સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહેવાય છે.
આગળ વધીએ. સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમત અને નિશ્ચિત સમયની એટલે કે ભૂતકાળની ચલની કિંમતને આપણે સરખામણી કરીએ છીએ. ફરીથી મિત્રો, સૂચકાંકની રચનામાં આપણે કોનો અભ્યાસ કરીએ છીએ તો કે કોઈ ચલની વર્તમાન સમયની કિંમત અને કોઈ ચલની નિશ્ચિત સમયની એટલે કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમતની આપણે સરખામણી કરીએ છીએ. વર્તમાન સમયને આપણે શું કહીશું? ચાલુ વર્ષ અથવા તો ચાલુ સમય. તથા ભૂતકાળના નિશ્ચિત સમયને આપણે શું કહીશું? આધાર વર્ષ અથવા તો આધાર સમય. જનરલી આપણને દાખલામાં વર્ષ પ્રમાણે ગણતરી પૂછાય છે, તેથી આપણે ચાલુ વર્ષ અને આધાર વર્ષ એમ યાદ રાખશું. દાખલા તરીકે વર્ષ 2020 ના સમયની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી આપણે વર્ષ 2015 ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે કરવાની હોય તો વર્ષ 2015 ને મિત્રો કયું વર્ષ કહીશું? એ ભૂતકાળનું વર્ષ છે એટલા માટે એને આધાર વર્ષ કહીશું, અને વર્ષ 2020 નું વર્ષ છે એને કયું વર્ષ કહીશું? ચાલુ વર્ષ કહીશું. વર્ષ 2020 નું વર્ષ કયું વર્ષ આપણે નક્કી કર્યું? ચાલુ વર્ષ. વર્ષ 2015 નું વર્ષ એ કયું વર્ષ નક્કી કર્યું? આધાર વર્ષ. મિત્રો છે ને સરળ? ચાલો અગત્યનો એક સવાલ જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? મિત્રો આ 2 માર્કમાં એક અગત્યનો સવાલ પૂછાવા લાયક છે બોર્ડમાં. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? ચાલો આપણે જોઈએ. જે વર્ષને આધાર વર્ષ તરીકે આપણે પસંદ કરીએ તે એકદમ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. પ્રામાણ્ય કે સામાન્યનો અર્થ શું? એ બહુ મોટી ઘટનાઓ કે દુર્ઘટનાઓથી ભરેલું ન હોવું જોઈએ, કે કોઈ રાજકીય ઉથલપાથલ ન થયેલી હોવી જોઈએ, કે કોઈ કુદરતી આપત્તિ ન આવેલી હોવી જોઈએ. એવા વર્ષને આપણે પ્રામાણ્ય કે સામાન્ય તરીકે ઓળખીશું. ચાલો આપણે વિશેષ મુદ્દા તરીકે એને જોઈએ. તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ એવી કોઈ કુદરતી આફતોથી મુક્ત હોવું જોઈએ. યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ કે આંદોલન જેવી કોઈ અસામાન્ય માનવ સર્જિત પરિસ્થિતિથી પણ તે મુક્ત હોવું જોઈએ. આ ઉપરાંત કોઈ રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય કોઈ આકસ્મિક ઘટનાઓથી પણ તે મુક્ત હોવું જોઈએ. છે ને? એટલા માટે જ એવા વર્ષને આપણે પ્રામાણ્ય કે સામાન્ય તરીકે ઉલ્લેખ કરશું. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળના વર્ષનું ન હોવું જોઈએ. મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ એક વિદ્યાર્થીએ સર્વે કરવો છે 2020 ના વર્ષમાં ટીવીના એટલે કે ટેલિવિઝનના ભાવનો વર્ષ 1990 ના વર્ષની સાથે સરખામણી કરીને. તો વર્ષ 1990 અને વર્ષ 2020 એની સરખામણી થઈ શકે નહીં, કારણ કે એ બહુ લાંબો ભૂતકાળ કહેવાય. વર્ષ 1990 નો ટીવીનો ભાવ અને વર્ષ 2020 નો ટીવીનો ભાવ એમાં ખૂબ ઝાઝો ફરક હોઈ શકે. જો અસામાન્ય પરિસ્થિતિ વાળું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરીએ તો શું થાય? ચાલો એ જોઈએ. જો અસામાન્ય પરિસ્થિતિ વાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય અને ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી થઈ હોય તો સૂચકના પરિણામો આપણને ગેરમાર્ગે દોરશે. ફરીથી આપણે કહીએ તો સૂચકના પરિણામો આપણને ગેરમાર્ગે દોરશે અને વર્તમાન પરિસ્થિતિની કોઈ સાચી સ્થિતિ આપણે જાણી શકીએ નહીં મિત્રો. તેથી જ કહેવાય કે સૂચકની રચના માટે આધાર વર્ષની પસંદગી એકદમ કાળજીપૂર્વક કરવી જોઈએ. ચાલો મિત્રો આગળ વધીએ. તો કે આધાર વર્ષની પસંદગી કઈ રીતે કરી શકાય? તો કે આધાર વર્ષની પસંદગી 2 રીતે કરી શકાય. પહેલો મુદ્દો આપણે જોઈએ અચલ આધારની રીત. બીજો મુદ્દો આપણે જોઈએ પરંપરિત આધારની રીત. ચાલો મિત્રો આજે આપણે અચલ આધારની રીત જોઈએ, તેના સૂત્રો જોઈએ અને તેના વિશે એક ઉદાહરણનો આપણે અભ્યાસ કરશું. અચલ આધારની રીત, તેનું આપણે સૂત્ર જોઈએ. અચલ આધારની રીતે સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની કોઈ ચલ રાશિની કિંમત છેદમાં એટલે કે ભાગાકારમાં આધાર વર્ષની તે ચલ રાશિની કિંમત ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ P1 upon P0 into 100. મિત્રો આ સૂત્ર જોયેલું હોય અને લર્ન કરેલું હોય તેવું લાગે છે ને? P1 ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષની તે ચલ રાશિની કિંમત અને P0 ઇઝ ઇક્વલ ટુ આધાર વર્ષની તે ચલ રાશિની કિંમત. ચાલો મિત્રો આ સૂત્રને આપણે પાકું કરીએ એક ઉદાહરણ દ્વારા. ઉદાહરણ એવું છે કે 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015 ના ભાવ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વર્ષ 2014 ને આપણે આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો અને ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો એટલે કે કેટલા ટકાનો વધારો થયો તે પણ આપણે ગણશું. ચાલો મિત્રો, તો આ છે આપણું કોષ્ટક.
એમાં વસ્તુઓ આપેલી છે, તેનો એકમ આપેલો છે, વસ્તુના એકમ દીઠ ભાવ આપેલા છે, વર્ષ 2014નો ભાવ તથા વર્ષ 2015નો ભાવ. જોઈએ આપણે વારાફરતી પહેલા ટેબલનો એક સ્ટડી કરીએ અને ત્યારબાદ આપણે એના આન્સર તરફ વધીએ. બ્રેડ એક પેકેટનો વર્ષ 2014નો ભાવ 25 રૂપિયા હતો, તો વર્ષ 2015માં તેનો ભાવ 28 રૂપિયા થઈ ગયો. ઈંડાનો એક ડઝનનો ભાવ 2014માં 30 રૂપિયા હતો, તો વર્ષ 2015માં 35 રૂપિયા થઈ ગયો. તે જ રીતે ઘીનો એક ટીન એટલે નાનો ડબ્બો, એનો વર્ષ 2014નો ભાવ 375 હતો, તો વર્ષ 2015માં 380 થયો. તે જ રીતે દૂધનો લીટર પ્રમાણે ભાવ જોઈએ તો વર્ષ 2014માં 36 રૂપિયા પ્રતિ લીટર હતું દૂધ, તો વર્ષ 2015માં 40 રૂપિયા થયું. ચીઝ 1 કિલોગ્રામના વર્ષ 2014માં 440 રૂપિયા, તો વર્ષ 2015માં 500 રૂપિયા. તે જ રીતે માખણના 1 કિલોગ્રામના વર્ષ 2014માં 265 રૂપિયા, તો વર્ષ 2015માં 300 રૂપિયા. ચાલો મિત્રો આપણે એના સોલ્યુશન તરફ આગળ વધીએ. તો એનું સોલ્યુશન છે, જેમાં પહેલી કોલમ છે વસ્તુની, જે આપણે સવાલમાંથી લીધી છે. બીજી અને ત્રીજી કોલમ પણ આપણે સવાલમાંથી લીધી છે. વસ્તુના એકમ દીઠ ભાવ, જે વર્ષ 2014નો ભાવ છે એને આપણે P0 તરીકે ઉલ્લેખ કરશું, અને વર્ષ 2015નો ભાવ છે તેનો P1 તરીકે ઉલ્લેખ કરશું. અને આપણે ભાવ સાપેક્ષ તરીકે P1/P0 નો ઉલ્લેખ કરીએ. ભાવ સાપેક્ષ જે આપણે આગળ જોયું તે પ્રમાણે P1/P0 ને આપણે ભાવ સાપેક્ષ કહીશું, અને P1/P0 ને જ્યારે 100 વડે ગુણી નાખીએ તો આપણે એને ભાવ સાપેક્ષની ટકાવારી કહીશું. એ ટકાવારી આપણે આગળ કાઢશું. ચાલો આપણે બ્રેડના ભાવમાં જે વધારો થયો તે જોઈએ. તો બ્રેડનો ભાવ સાપેક્ષ બરાબર P1/P0 એટલે કે 28/25 બરાબર 1.1200. ત્યારબાદ આપણે ઈંડાનો ભાવ સાપેક્ષ જોઈએ. ઈંડાનો ભાવ સાપેક્ષ છે ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2015 P1, અને આધાર વર્ષનો ભાવ છે P0 2014નો ભાવ 35/30 ઇઝ ઇક્વલ ટુ 1.1666. ત્યારબાદ ઘીનો આપણે જોઈએ. ઘીનો ભાવ સાપેક્ષ છે 380/375 એટલે કે 380/375 બરાબર 1.0133. ત્યારબાદ આપણે દૂધનો ભાવ સાપેક્ષ જોઈએ. અહીં મિત્રો આધાર વર્ષ તરીકે આપણે કયા વર્ષનો ઉલ્લેખ કર્યો છે તમે અમે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવી શકશો. દૂધનો આપણે વર્ષ 2015નો ભાવ 40 છેદમાં વર્ષ 2014નો ભાવ 36, 40/36 ઇઝ ઇક્વલ ટુ 1.1111. ત્યારબાદ ચીઝનો ભાવ સાપેક્ષ 500/444, 500/440 ઇઝ ઇક્વલ ટુ 1.1364. ત્યારબાદ લાસ્ટ માખણનો ભાવ સાપેક્ષ છે 300/265, 300/265 ઇઝ ઇક્વલ ટુ 1.1321. આ ભાવ સાપેક્ષનો અગર આપણે કુલ સરવાળો કરીએ એટલે કે સિગ્મા કૌંસમાં P1/P0 મૂકીએ તો એનો આન્સર આવશે 6.6795. મિત્રો ભાવ સાપેક્ષ તમે આસાનીથી સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકો છે ને, ઈઝી. ચાલો આપણે આગળ વધીએ. આપણે અહીં ભાવ સાપેક્ષનો સરવાળો લીધો, આપણે આગળ વધીએ. તો મિત્રો 6 ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક આપણે I બરાબર આપણે આગળ સૂત્ર જોયું, અને મિત્રો તમે મોઢે પણ કર્યું હશે. સિગ્મા કૌંસમાં P1/P0 હોલ અપોન n ગુણ્યા 100. તો આપણે સિગ્મા P1/P0 નો આન્સર શું લાવ્યા મિત્રો? તો સિગ્મા P1/P0 નો આન્સર છે 6.6795 અપોન n. n એટલે કે કેટલી ખોરાકી ચીજ વસ્તુઓ હતી? તો કે 6, એટલે કે અપોન 6 મલ્ટીપ્લાય બાય 100. ધ આન્સર વિલ લીડ ટુ 111.33. એટલે કે સાદી ભાષામાં બોલીએ તો 111.33 એ આપણો 6 ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક આવ્યો. અહીં સામાન્ય સૂચકાંક 100 થી ઉપર છે, એ દર્શાવે છે કે ભાવમાં વધારો થાય છે. મિત્રો જો સામાન્ય સૂચકાંક 100 થી નીચે હોય તો શું થાય? એનો જવાબ તમે અમે કમેન્ટ સેક્શનમાં લખીને તમે દર્શાવશો. ભાવમાં અહીં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે? તો કે આપણો બેઝ કેટલો છે? 100. તો 111.33 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 11.33% કુલ વધારો અહીં થયો છે. 6 ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક કેટલો લાવ્યા મિત્રો? 111.33. તેમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો મિત્રો? તો 11.33%. મિત્રો છે ને ઈઝી.